ચાલો આપણે હવે કાલનો જે ટોપિક બાકી હતો એ પૂરો કરીએ આપણે. એના પછી આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. આજે કરવાના છે નવું ચેપ્ટર? હે નવું ચેપ્ટર આજે ચાલુ કરવાના? આજે જ કરી દેવાય ને, મુહૂર્ત આજે જ કરાય ને. આજે સારો દિવસ છે. કેમ સારો દિવસ છે? તમે બધા ઉઠીને ભણવા આવ્યા એટલે સારો દિવસ છે. ખબર પડી? એટલે કાલના લેક્ચરમાં કઈ ડાઉટ હોય તો બોલો. હે ડાઉટ કઈ? ના. સમજાઈ ગયું તો બધાને કઈ કાલે? હા. હા. લેક્ચર મેં મોકલ્યો તો ઓડિયો સાંભળ્યો તો? હા. થોડોક આખો તો સાંભળવાનો ટાઈમ ન હોય. હા. કેવું બોલતા હતા સર? મજા આવતી હતી ને સાંભળી? નહોતી આવતી? હા કે ના તો બોલો, કંઈક તો બોલો. હા સર. તો ગઈકાલે આપણે પોલીમોર્ફિઝમ શબ્દ આવ્યો તો. પોલીમોર્ફિઝમ એટલે શું થાય? બહુરૂપકતા થાય. બહુરૂપકતા એટલે શું? એક સરખું ન હોય એને શું કહેવાય? બહુરૂપકતા તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? એક સરખું ન હોય એને શું કહેવાય? બહુરૂપકતા કહેવાય. બહુરૂપકતાને ઇંગ્લિશમાં શું કહેવાય? પોલીમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે. તો આપણે અહીંયા જે ઉત્સેચકો આમાં કાપવા માટે લીધા હતા એન્ડોન્યુક્લિયસ, એ કેવા હોય? એક સરખા હોય કે અલગ અલગ હોય? તો કે સર એ જે ઉત્સેચકો આપણે લીધા હતા એ બધા અલગ અલગ જગ્યાએથી કાપતા હોય. એટલે આપણે કેવા લઈએ છીએ? અલગ અલગ જગ્યાએથી કટ કરતા હોય એવા ઉત્સેચકો લઈએ છીએ, એવા એન્ડોન્યુક્લિયસ લઈએ છીએ. આથી નામ આપ્યું પોલીમોર્ફિઝમ. પડી? પોલીમોર્ફિઝમ શબ્દ આપણે શું કામ આપ્યું હતું? અલગ અલગ જગ્યાએથી કાપવા વાળા જે ન્યુક્લિયોટાઇડ છે, સોરી ન્યુક્લિક એસિડ છે, આ છે આપણે શું નામ આપ્યું? પોલીમોર્ફિઝમ. સમજાણું? કોઈ કઈ ડાઉટ છે? સર હા. અલા સર એક કાલ ટેસ્ટ આવતો ને એક પ્રશ્ન નીકળ્યો શું હતો? કે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન ક્વેશ્ચન તો ગમે ઈ હોય, સેન્ડ કરી દેજે, હું પછી તરત અહીંયા ટાઈમ નું સેટિંગ કર્યું હશે ને પછી વિખાઈ જશે. બરોબર? પ્રયોજન અને ભાવિ પડકારો. એટલે આપણે ગઈકાલે એસએમપીએસ ખબર પડી? એસએમપીએસ એટલે શું? સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફ. એક જ ન્યુક્લિયોટાઇડ નો જે ફરક જોવા મળે કે એ બધાની અંદર અલગ અલગ હોય, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ તરીકે ઓળખવામાં. પોલિમોર્ફિઝમ એટલે એક હરખું ની અલગ અલગ, અને પોલિમોર્ફિઝમ કહેવાય. ડીએનએ ના અનુક્રમો દ્વારા પ્રાપ્ત થતી જે અર્થપૂર્ણ જાણકારી છે તે આપણને ખબર પડી કે કયો કયો અનુક્રમ હોય, કયો જનીન છે, કેવી રીતે વ્યક્ત થાય. અને એના સંશોધનથી આવનારા દશકોમાં જૈવિક તંત્રને સમાજમાં ઘણી સરળતા રહે છે. શું સરળતા રહે? તો કે આ મોટા કાર્ય પૂર્ણ કરવા સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરમાં હજારો વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞો એટલે શું થાય? એના બધા જે એમ્પ્લોય, એના જે બધા તજજ્ઞો હોય એ બધા, પછી રચનાકારોની કુશળતા, ભાઈ એમાં જે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવાના હોય એ કુશળતા વાળા એવા કારીગરો જોઈએ. અને એની સર્જનાત્મકતાની પણ જરૂર પડે. પેલાનું જ્ઞાન છે એમાં કઈ હાલતું નથી, બધું નવું જ્ઞાન છે એટલે નવી વસ્તુની જરૂર પડે. હ્યુમન જીનોમના અનુક્રમણનો સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો છે કે જૈવિક સંશોધનમાં મુખ્યત્વે નવા આયામોનો સમાવેશ થઈ શકે છે. પહેલાના સંશોધન કરતા એક સમયે એક જ અથવા કેટલાક જ જનીન વિશે અભ્યાસ કરી શકતા હતા, પરંતુ હવે સમગ્ર જીનોમનો અનુક્રમ અને તકનીકીના આધારે ઉત્પન્ન થતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરવામાં આવે વ્યાપક સ્તરે સહાયતા મળી છે. એટલે કે હવે બધાને એના વિશે જ્ઞાન થયું છે એટલે બધા મળીને કામ કરી શકે છે. સ્ટાર્ટિંગના સમયમાં કોરોના હતો તો કોરોના વિશે કોઈને કઈ ખબર જ નહોતી પડતી, તો બધા મદદરૂપ થતા નહોતા. જેમ જેમ બધાને ખબર પડવા મળી એમ એમ બધા મદદરૂપ થવા મળ્યા, બધા ડોક્ટર્સો. તો પડી તેઓ જીનોમમાં પ્રાપ્ત થતા બધા જનીનો વિશે અભ્યાસ કરી શકે છે. ઉદાહરણ તરીકે વિશિષ્ટ પેશીઓ અથવા તો અંગ
અથવા તો ગાંઠમાં જોવા મળતા બધા પ્રત્યાંગણ એટલે કે ટ્રાન્સક્રિપ્શન એટલે ડીએનએ માંથી mRNA અને જીવન રસાયણને લયબદ્ધ કરવા માટે હજારો જનીન પ્રોટીન અરસપરસ જોડાયેલા તારની માફક કેવી રીતે કાર્ય કરે છે તે જાણી શકાયું છે. તમારે કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? હા. આગળ વધુ? ના. હા. આ કાલે આપણે ડીએનએ માં ઇન્ડિયન ન્યુક્લિયસ કાપીએ એટલે આપણે બે ભાગ જોયા હતા. ડીએનએ નો એક ભાગ મળે છે જે મોટા પ્રમાણની અંદર એવો ભાગ હોય ને ડીએનએ નો એક નાનો ભાગ એટલે કે નાના સમૂહો જોવા મળે છે. તો નાના સમૂહો જોવા મળે એ કેવા હોય છે તો કે સર પુનરાવર્તિત જ થતા હોય ને પુનરાવર્તિત થતા હોય એને શું કીધું તું સેટેલાઇટ કીધું. સેટેલાઇટ ને બે વિભાગની અંદર વિભાજિત કર્યા હતા, માઇક્રો સેટેલાઇટ ને મિની સેટેલાઇટ. જે ડીએનએ નો મોટો જથ્થો જે મળે છે એ કેવો હોય છે જીનોમિક ડીએનએ બધા માણસની અંદર બધા હ્યુમન બીંગ ની અંદર કેવો હોય સમાન હોય. તો પડી જીનોમિક ડીએનએ એટલે કઈક વસ્તુનું નિદર્શન કરતો હોય છે. પુનરાવર્તિત ડીએનએ નો જે ભાગ છે એ કઈ પણ વસ્તુનું નિદર્શન કરતો હોતો નથી. ડીએનએ ફિંગરપ્રિન્ટ ભાઈ આપણે આંગળીની અંદર ફિંગરપ્રિન્ટ જોવા મળે છે. ફિંગરપ્રિન્ટ અંગૂઠા છાપ ફિંગરપ્રિન્ટ જોવા મળે કે નથી જોવા મળતી? પહેલાના જમાનામાં શું થતું હતું કે સર બેંકની અંદર ને બધે અંગૂઠો મારતા કેમ કે સાઇન કરવા આવડતી નહોતી. પછી બધા બહુ ભણેલા ગણેલા છે એટલે સિગ્નેચર આવી કે તમારે સિગ્નેચર કરો. હવે સિગ્નેચર નો જમાનો વયો ગયો, પાછો અંગૂઠાનો જમાનો આવ્યો. હવે પાછી બધે ફિંગરપ્રિન્ટ મારવાની. તમે કોઈ પણ ઓફિસ કે મોટી મોટી જગ્યાએ જાઓ ને તો ત્યાં તમારી હાજરી કેવી રીતે પૂરે ખબર છે? એક મશીન હોય આવું ગ્રીન કલરની લાઈટ થતી હોય ત્યાં તમારે અંગૂઠો પ્રેસ હા કરો સર એટલે તમારે ખબર. હાજરી પૂરાય. હા. એટલે ટેકનોલોજી પાછા આપણને અંગૂઠા છાપ બનાવી દીધી. હવે પડી પેલા સિગ્નેચર વાળા હતા હવે અંગૂઠા વાળા થઈ ગયા પાછા. હવે આપણે એક વસ્તુ એવી ભણ્યા હતા, શું ભણ્યા હતા તો કે સર અગાઉમાં આપણે એવું ભણ્યા હતા કે 99.9% વસ્તુ છે એ બધા બધા માણસની અંદર કેવા છે સરખા છે ન્યુક્લિયોટાઇડ. જ્યારે 0.1% છે કેવા છે અલગ અલગ છે. હવે પડી તો હ્યુમન જીનોમની અંદર કેટલા બેઝ છે આપણે એકકીય કોષ જોઈએ તો 3 × 10⁹ તો 100% એ કેટલા બેઝ હોય 3 × 10⁹ બેઝ પેર હોય. 0.1% એ કેટલા બેઝ પેર થાય તો કરો 3 × 10⁹ ગુણ્યા 0.1/100. તો શું હવે આને કાઢવું હોય તો અહીં 1000 થઈ જાય, આને 1000 ને કાઢવું હોય તો 3 × 10⁶ થાય કે ન થાય? સમજાણું આવું કઈ? બધા જાગીને આવ્યા છો કે નથી તો મારે સવારમાં લેક્ચર લેવાનું બંધ કરી દેવું કાલથી. તો સાંજે 9 વાગે લેક્ચર આવશે. તો શું કરવું છે સવારનું કે સાંજનું? આપતા સાંજનું લેવાનું શરૂ કરવાનું તો બધા મોઢું ખોલ્યું બધા બોલવાનું. અત્યારે ક્યારનો બોલું છું તો કઈ આન્સર જ નથી આપતા. કેમેરા શરૂ કરી દેવાનું શરૂ કરવું પડશે મારે. બધા બગાસા ખાતા હોય મને બતાવી એક રાત શરમ આવે કેટલા બધા વચ્ચે મને કીધું બગાસા ખાવા એનેટોમી ડિપાર્ટમેન્ટમાં સખત મનાય છે. અમારે બહાર કાઢી મૂકે લેક્ચર. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એમાં આપણે જોયું એકકીય કોષોની અંદર 3 × 10⁹ બેઝ પેર હોય. આપણે શું કીધું 99.9% બેઝ પેર કેવા હોય સરખા હોય. 0.1% બેઝ પેર કેવા હોય અલગ હોય. તો 0.1% એટલે કેટલા થાય તો 100% બેઝ પેર એટલે કેટલા છે તો કે 3 × 10⁹ બેઝ પેર છે. તો 0.1% બેઝ પેર એટલે કેટલા થાય તો આનો ક્રોસ ગુણાકાર કરો એટલે 3 × 10⁹ ગુણ્યા 0.1/1000 એટલે છેદમાં 100 થાય. પરંતુ આ 0.1 કાઢવો હોય તો શું થાય તો 0.1 ને કાઢવા માટે છેદમાં શું કરવું પડતું કે સર છેદમાં 10 લઈ જવા પડે. અહીં 1000 થઈ ગયા 10⁻³ થઈ 10⁻³ ઉપર માઇનસ થાય એટલે 3 × 10⁶ બેઝ પેર છે એ આપણને કેવા હોય છે બધા માણસોની અંદર અલગ અલગ હોય છે. હવે પડી 3/6 જે બેઝ પેર છે શું તો કે આપણે ઓલો જે પુનરાવર્તિત ક્રમ કીધો તો કે નહોતો કીધો કે જે કોઈ પણ વસ્તુનું નિદર્શન નથી કરતો એ કોણ હોય આ હોય.
આપણે એવું માનીએ તો કેટલા બેઝ ક્રમમાં ભિન્નતા રહેલી છે 3 × 10⁶ બેઝ પેરની અંદર છે એ ભિન્નતા રહેલી છે. ડીએનએ ના અનુક્રમમાં જોવા મળતી આ ભિન્નતા વ્યક્તિગત રીતે સ્વરૂપ પ્રકારમાં કોઈ પણ જાતનું ફેરફાર કરે નહીં, પરંતુ જનીન પ્રકારની અંદર કેવું હોય, અનન્યતા બક્ષે કે તમારું જનીન છે આ બધા કરતા અલગ પડી આવે. શું કામ? તો કે સર તમારું 99.9% સમાન છે, પરંતુ આ 0.1% છે કેવું છે, અલગ છે. અહીં આપણે સ્વરૂપ પ્રકાર જે છે ને એટલે અહીંથી વ્યક્ત થાય એ નથી સમજવાનું. આ સ્વરૂપ પ્રકાર એટલે શું સમજવાનું? અંદર જે જનીનનો ભાગ રહ્યો છે. કેમ કે આપણે જે ભણી ગયા કે જનીન પ્રકાર આ જે બધા 0.1 ભાગ છે એ તો કોણ હતું? પુનરાવર્તિત ડીએનએ હતું. પુનરાવર્તિત ડીએનએ તમારું કઈ નિદર્શન કરતો હતો? ના. જો કોઈનો ઉદ્દેશ બે વ્યક્તિની વચ્ચે અથવા તો કોઈ વસ્તીમાં આવેલા લોકો વચ્ચે જનીન તફાવતનો ખ્યાલ મેળવવાનો હોય તો શું કરવું પડે? તો સર ડીએનએ નો અનુક્રમ જ્ઞાત કરવો પડે. જો એક વાત સમજો, અહીં આપણે એક ભાઈ દોરીએ છીએ. સામાન્ય રીતે સાદા સિમ્પલ ભાઈ દોર નાખીએ. આ ભાઈ છે. અહીં એક બેન છે. તમે મેલ ફિમેલ નથી લખ્યું તો તમને ખબર પડી ગઈ ને કોણ ભાઈ છે ને કોણ બેન છે. આ મેલ છે, આ ફિમેલ. હવે તમારે શું કરવું છે? તો કે સર મારે આ ભાઈનું જે જનીન ક્રમ છે એ આખો ગોતવો છે અને આ બેન છે એનો મારે જનીન ક્રમને સરખાવવો છે. તો જનીન ક્રમને સરખાવવું હોય તો શું કરવું પડે? આપણને ખબર છે કે પહેલી વખત જ્યારે જનીન ક્રમ ગોત્યો હતો ત્યારે કેટલી વસ્તુ થઈ ગઈ? તો કે સર ત્યારે 13 વર્ષ વયા ગઈ. તો આખો જનીન ક્રમ જ્યારે તમે ગોતો અને એની સરખામણી કરો તો બહુ ખર્ચાળે છે ને ઘણા બધા માણસોની જરૂર પડે. આપણને ખબર છે કે આ ભાઈનો જનીન ક્રમ હશે કે આ બેનનો જનીન ક્રમ હશે, એમાં 99.9% વસ્તુ તો કેવી છે? સમાન છે. એ સરખાવો કે ન સરખાવો કાંઈ ફરક પડે નહીં, તો સરખું જ આવવાનું છે. અલગ કોણ પડે? તો કે સર 0.1% વસ્તુ છે, 0.1% જે બેઝ પેર છે એ અલગ પડે છે. એ ક્યાં હતા? 3 × 10⁶ બેઝ પેર છે આપણે અલગ જોવા મળ્યા. સરખાવાય કોને? આખું જનીનને આખો ડીએનએ ના અનુક્રમને સરખાવાય કે ખાલી 3 × 10⁶ બેઝ પેરને સરખાવાય? 3 × 10⁶. ખબર પડી જાય કે કઈ વસ્તુ જુદી જુદી પડે છે. તો આ જે વસ્તુને સરખામણી કરવામાં આવે છે એને શું કહેવાય? ડીએનએ ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? કે નથી ખબર પડી? ને આ જે 3 × 10⁶ છે એ કેવું હોય? બધામાં અલગ અલગ હોય. એને શું કહેવાય? પોલીમોર્ફિઝમ તરીકે ઓળખવામાં. અલગ અલગ જોવા મળે તો પોલીમોર્ફિઝમ કહેવાય કે ન કહેવાય? વાહ હિમાંશુ, તો સરસ તૈયાર થઈને આવ્યો છે. જો ડીએનએ નો અનુક્રમ આખો જ્ઞાત કરવો હોય તો એ કઠિન તથા મોંઘું કાર્ય છે. કલ્પના કરો કે 2 3 × 10 ની બેઝ જોડ ધરાવતા બે સમૂહનો વચ્ચે તુલના કરીએ છીએ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ કોઈ પણ બે વ્યક્તિના અનુક્રમોની સરખામણી કરવા માટેની ત્વરિત ઝડપથી રીત છે. કેમ કે આખું તમે કરો તો બહુ વાર લાગે. એટલે 3 × 10⁶ બેઝ જોડ ધરાવતા બે સમૂહની તુલના કરો છો એને શું કહેવાય છે? ડીએનએ ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ ફિંગરપ્રિન્ટમાં અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો હોય છે એની વચ્ચે જે જોવા મળતો તફાવતને ધ્યાનમાં લેવામાં આવે છે, જેને પુનરાવર્તિત ડીએનએ અથવા તો રિપીટેટિવ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ અનુક્રમમાં ડીએનએ નાનો ભાગ છે એ વારંવાર પુનરાવર્તિત થતો હોય છે અને આ પુનરાવર્તિત ડીએનએ જીનોમિક ડીએનએ ના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન મશીનથી અલગ કરવામાં આવે છે. જો આપણે એક સીઝિયમ ક્લોરાઇડ સેન્ટ્રીફ્યુગેશન આવ્યું હતું, કઈ જગ્યાએ આવ્યું હતું? તો કે સર સેમી કન્ઝર્વેટિવ નેચર ઓફ ડીએનએ એટલે કે અર્ધ રૂઢિગત ડીએનએ નો જે પ્રકાર છે એ ગોતવા હાટું આવ્યું હતું. ને બીજું કયું આવ્યું? ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન મશીન. ડેન્સિટી ગ્રેડિયન્ટ એટલે ડેન્સિટી એટલે ઘનતા થાય. ખબર પડી ને? ઘનતા આધારે તમારે અલગ કરવું હોય તો આપણને ખબર જીનોમિક ડીએનએ છે અને બીજું પુનરાવર્તિત ડીએનએ છે. મોટો ભાગ કોનો હોય? જીનોમિક ડીએનએ.
નાનો ભાગ કોનો હોય? પુનરાવર્તિત ડીએનએ નો. હવે આપણે એને કટ કર્યો હોય રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ થી, એ તો બધું ભેગું જ હોય, તેને અલગ કેવી રીતે કરવાનું? તો ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન મદદથી આપણે એને અલગ કરી શકીએ. એટલે બે શિખર મળે. શિખર એટલે કે બે ભાગ મળે. એક ડીએનએ નો મોટો ભાગ છે, મુખ્ય શિખર બને છે, જેને શું કહેવાય? જીનોમિક ડીએનએ. નાના અન્ય શિખર બને છે, એને શું કહેવાય? સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સેટેલાઇટ ડીએનએ નો ભાગ છે એ બેઝ બંધારણ કાં તો એટી સમૃદ્ધ એટલે કે એમાં એટી 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 આવેલું હોય, અથવા તો જીસી સમૃદ્ધ જીસી 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 સમૂહ આવેલા હોય. ખબર પડી? હા સર. હા આ ખંડોની લંબાઈ કેટલી છે, કેટલું લાંબુ છે, અને એની અંદર કેટલા એકમો પુનરાવર્તિત થાય છે, 2 વાર, 5 વાર, 10 વાર, 100 વાર, 1000 વખત. તો એના આધારે તેને માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ ની અંદર વર્ગીકૃત કરવામાં આવે. મિની સેટેલાઇટ છે મોટું છે, માઇક્રો સેટેલાઇટ છે નાનું છે. બંનેની સરખામણી કરો તો આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી, પરંતુ હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. આ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા ધરાવે, એટલે કે તમારી અંદર આ ભાગ અલગ હશે, મારી અંદર આ ભાગ અલગ હશે, બીજા બધાની અંદર આ ભાગ અલગ હશે, જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો મુખ્ય આધાર છે. કોઈ પણ વ્યક્તિની પેશીનો કોઈ પણ ભાગ હોય, તમારે ડીએનએ ફિંગરપ્રિન્ટ જોતી હોય તો તમે ક્યાંથી લઈ શકો? તો કે સર રુધિરનો કોષ લઈ કે રુધિરનો કોષ એટલે આરબીસી નો હાલે. આમ શું કામ નો હાલે? તો કે સર આરબીસી માં કોષ કેન્દ્ર જ ન હોય, કોષ કેન્દ્ર ન હોય તો મારે ડીએનએ ક્યાંથી કાઢવું? ખબર પડી? કે રુધિરમાં ક્યાં કોષ હશે? ડબલ્યુબીસી હોય, ત્રાક કણિકા હોય, એવા બધા. વાળની પુટિકા, નીચે વાળની પુટિકા હોય ને, એલ્વિયોલાઈ કહેવાય એને. વાળની પુટિકા ત્વચાના કોષો, હાડકાનો કોષ, લાળ, શુક્રકોષ વગેરેમાંથી છે પ્રાપ્ત થાય. માનો કે કોઈનું રેપ થયો તો એની અંદર છે આપણે ગુનાહિત વ્યક્તિ કોણ છે એ જોવું હોય તો જે સ્પર્મ સેલ છે ઈ આપણે મળે તો એનાથી આપણે ડિટેક્ટ કરી શકીએ કે કોણ વ્યક્તિ આનો ગુનાહિત છે. કોનો આધાર લીધો આપણે? ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર લીધો. આપણી આંગળીની ફિંગરપ્રિન્ટ છે પ્લાસ્ટિક સર્જરીથી ચેન્જ કરવી થઈ જાય, પરંતુ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ કોઈ બી ચેન્જ થાય. તો આમાંથી બધામાંથી ડીએનએ જે પ્રાપ્ત થાય એમાંથી એક સમાન દર્જાની બહુરૂપકતા છે આપણને જોવા મળે. એટલે કે તમે રુધિરમાંથી એક, માનો કે એક વ્યક્તિ છે એના વાળમાંથી તમે એક કોષ લીધો, એક ત્વચામાંથી કોષ લીધો, એક હાડકામાંથી કોષ લીધો, એક લાળમાંથી કોષ લીધો, એક છે શુક્રકોષમાંથી લીધો. એમાંથી બધામાંથી જો તો એ બધામાં કેવું હોય? કેમ કે આપણને ખબર છે બધા કોષોની અંદર આવેલું ડીએનએ સમાન છે, તેની અંદર પુનરાવર્તિત થતો ભાગ પણ કેવો હોય છે? સમાન હોય છે. તમે આમાંથી ગમે તે ભાગ છે એને ડીએનએ ફિંગરપ્રિન્ટ માટે લઈ શકો છો, જે ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે કામ કરે છે. તમે બીડીએસ કરશો તો નહીં આવે, બાકી એમબીબીએસ, બીએએમએસ અને બીએચએમએસ માં સેકન્ડ યરનો સબ્જેક્ટ છે ફોરેન્સિક મેડિસિન. એમાં બધું આ ઇન્વેસ્ટિગેશન, સીઆઈડી માં જોઈએ ને, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હોય, બધું ઇન્વેસ્ટિગેશન થતું હોય કે આ કેવી રીતે માર્યા, એને શું થયું, ઝેર આપીને માર્યા, ગળું દબાવીને મારી નાખ્યા, એવું બધું જે જગ્યાએ થાય એને શું કહેવાય? ફોરેન્સિક એપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે. પછી પોસ્ટમોર્ટમ થાય, ખબર છે? તો એની અંદર પણ ફોરેન્સિક એપ્લિકેશન આવતી હોય છે. વળી બહુરૂપકતા છે પિતૃમાંથી સંતતિમાં આનુવંશિક થાય. આપણા શરીરની અંદર ડીએનએ આવ્યું ક્યાંથી? તો કે સર એક ડીએનએ નો ભાગ છે, એટલે કે એક રંગસૂત્રનો સેટ છે એ માતા પાસેથી અને એક પિતા પાસેથી. તો માતા અને પિતા પાસેથી જેમ આપણને ડીએનએ નો ભાગ મળે છે, તો એની અંદર જે પુનરાવર્તિત થતા ભાગો હોય એ પણ આપણને વારસામાં મળે કે ન મળે? એ બહુરૂપકતા આપણને પિતૃમાંથી આપણને મળે છે. ખબર પડી? આ બહુરૂપકતાનો જો તપાસ કરવી હોય, માનો કે એક હોસ્પિટલ છે, એ હોસ્પિટલમાં બે બાળકો ની સિઝેરિયન થયું છે અને એ બે બાળકો છોકરા છે ને એ બે બાળકો બદલાઈ ગયા. ડિસાઈડ કરવું હોય તો કેવી રીતે ડિસાઈડ કરવું કોણ કોનું બાળક છે? તો ડીએનએ ફિંગરપ્રિન્ટ થી તમે એ ડિસાઈડ કરી શકો. એટલા માટે જ્યારે પિતૃત્વ વિવાદ હોય, આ સંતાન કોનું છે, તો એ ત્યારે કોનો ઉપયોગથી આપણે કરી શકીએ? ડીએનએ ફિંગરપ્રિન્ટ થી મદદથી આપણે કરી શકીએ છીએ. ખબર પડી?
ડીએનએ અનુક્રમમાં જોવા મળતી જે બહુરૂપકતા પોલીમોર્ફિઝમ છે ડીએનએ ફિંગરપ્રિન્ટની સાથે સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશા તૈયાર કરવામાં પણ લાભદાયી છે. આથી આપણે ડીએનએ ની બહુરૂપકતા શું છે તે સમજવું જરૂરી છે. બહુરૂપકતા એ વિકૃતિના કારણે ઉત્પન્ન થાય છે. કેમ ભાઈ વિકૃતિના કારણે ઉત્પન્ન થાય? બોલો, જો અહીં લખ્યું છે. પ્રકરણ 5 તથા આ પ્રકરણના આગળના ભાગોમાં વિકૃતિના વિવિધ પ્રકારના અસરો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈ પણ વ્યક્તિમાં નવી વિકૃતિ તેના દૈહિક કોષો અથવા તો જનન કોષોમાં ઉદ્ભવે છે. ચાલો એનો ચાર્ટ છે હું લખાવી દઉં તમને. આપણે એક વખત લખાયો છે, ડિસ્કસ કર્યો હતો, અહીં ત્યારે હતું નહીં. વિકૃતિ છે એ બે જગ્યાએ થાય, દૈહિક કોષોમાં પણ થાય અને જનન કોષોમાં પણ થાય. જનન કોષો એટલે શું? જે કોષો જન્યુઓનું નિર્માણ કરે છે. જો દૈહિક કોષોની અંદર થઈ, માનો કે તમારા ગાલની અંદર કોઈ તમાકુ ખાતું તો ત્યાં વિકૃતિ આવી ગઈ તો એ શું કરશે? ત્યાં ટ્યુમર થયું, પણ તે વારસાગત ન હોય વારસાગત એ ટ્યુમર છે એ વારસામાં આવે તો કે સર ન આવે. શું કામ ન આવે? તો જનન કોષોમાં થોડું વિકૃતિ થઈ છે. વિકૃતિ ક્યાં થઈ છે? દૈહિક કોષોમાં થઈ. આથી દૈહિક કોષોની અંદર જે વિકૃતિ હોય એ વારસાગત ન. હવે જનન કોષોની અંદર માનો કે વિકૃતિ થાય તો એ બે પ્રકાર પડે. કે જનન કોષો છે એ જન્યુ નિર્માણ કરવા માટે સમર્થ હોય અને એટલી હદે સમર્થ હોય એકમાં, ને એકમાં વિકૃતિ એટલી જગ્યાએ પહોંચી ગઈ કે જન્યુ નિર્માણ છે એ માટે સમર્થ હોતા જ નથી. તો જો જનન કોષોની અંદર કોઈ પણ જાતની વિકૃતિ થઈ હોય ને જો જન્યુ નિર્માણ થયું તો એ એના સંતતિની અંદર વારસામાં ઉતરશે. પરંતુ જન્યુ નિર્માણ કરવા માટે સમર્થ જ ન હોય જનન કોષો તો એ વારસાગત થાય નહીં, કેમ કે જન્યુ જ નથી બનતા. ખબર પડી? હા સર. એ રીતની વસ્તુ અહીં કીધી. કોઈ પણ વ્યક્તિમાં નવી વિકૃતિ છે એને દૈહિક કોષો અને જનન કોષોમાં થાય. જનન કોષો કોને કે એ કોષો કે જે લિંગી પ્રજનન કરતા સજીવોના જન્યુઓનું નિર્માણ કરે છે. જો જનન કોષોમાં વિકૃતિ થઈ એ કોઈ પણ વ્યક્તિની સંતાન ઉત્પત્તિને જે ક્ષમતા છે એને ગંભીર રૂપે પ્રભાવિત ન કરે તો વિકૃતિ છે સ્થળાંતરિત થાય, એટલે કે એના સંતતિમાં આવે, જેનાથી વસ્તીના બીજા સભ્યો છે જે લિંગી પ્રજનન દ્વારા તે ફેલાય છે. ખબર પડી? હા સર. જો મનુષ્યની વસ્તીમાં 0.01% થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતા વધારે એલેલ હોય તો તેને એલેલિક અનુક્રમની વિભિન્નતાને પરંપરા રૂપે ડીએનએ ની બહુરૂપકતા કહેવાય. ભાઈ આ બહુ મોટું વાક્ય છે પણ કાંઈ નથી. માનો કે આપણને અહીં સિકલ સેલ એનિમિયાના જે ચાન્સ એ બહુ ઓછા જોવા મળશે. વધારે ક્યાં જોવા મળે? આફ્રિકા ને એ બાજુ. તો આફ્રિકાની એ બાજુ તમે સિકલ સેલ એનિમિયા માટેનું જવાબદાર જે જનીન છે એની તમે આવૃત્તિ ગણો ને તો એ આવૃત્તિ એટલે કે એની જે સંખ્યા છે 0.01 કરતા વધી જાય, 0.01% કરતા, એટલે કે આનું પ્રમાણ કરવાનું કે કેટલા લોકોમાં સિકલ સેલ એનિમિયા જનીન જોવા મળશે, કેટલામાં જનીન જોવા મળતું નથી. તો જે જોવા મળે છે એ 0.01% થી વધારે આવૃત્તિમાં હશે તો ત્યાં ડીએનએ ની એ બહુરૂપકતા છે જોવા મળે છે. આપણે અહીંયા ડીએનએ બહુરૂપકતા જોવા મળે તો કે સર ઈ જનીન માટે પર્ટિક્યુલર જનીન માટે છે બહુરૂપકતા જોવા નથી મળતી. શું કામ? તો કે સર અહીંયા 0.01% કરતા વધારે લોકો પાસે સિકલ સેલ એનિમિયાનું જનીન છે જ. બહુરૂપકતા એટલે શું? વિવિધતા. ખબર પડી બધાને? સરળ શબ્દોમાં જો એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે છે, એટલે માનો કે આપણે જે જનીનથી આવૃત્તિ જે છે વારસાગત થઈ, જન્યુઓથી જે વારસાગત થઈ ઈ જો વધુ આવૃત્તિથી મળે 0.01% થી વધુ આવૃત્તિમાં મળશે તો એને ડીએનએ બહુરૂપકતા તરીકે ઓળખવામાં આવે. પણ આ કોની માટે કહીએ છીએ આપણે? કોડિંગ શૃંખલા માટે કહીએ, પણ નોન કોડિંગ માટે પણ સેમ વસ્તુ હોય. આપણે જે સિકલ સેલ એનિમિયાનું ઉદાહરણ લીધું એ તો કોડિંગ કરે છે ને આરબીસી નું. હા સર. એટલે આપણે એનું ઉદાહરણ લીધું, પણ આવું સેમ ટુ સેમ કઈ જગ્યાએ થાય? જે નોન કોડિંગ છે એમાં. તો ઉપરયુક્ત વિવિધતાની સંભાવના છે નોન કોડિંગ ડીએનએ માં વધારે હોય છે.
જો કોડિંગ ડીએનએ ની અંદર આવું થતું હોત તો શું થાત? માનો કે હિમોગ્લોબિન બનવાનું છે, એમાં આ થતું હોત તો હિમોગ્લોબિન બને જ નહીં, માણસ મરી જાય. હમ પેપ્સિનોજન બનવાનું છે, એમાં આવું થતું હોત તો પેપ્સિનોજન છે એ બનત જ નહીં, પ્રોટીનનું પાચન જ ન થતું, એમાં પ્રોટીન ડેફિશિયન્સી થાત. ખબર પડી? તો આ જે હા. સંભાવના જે છે પોલીમોર્ફિઝમ થવાની, એ નોન કોડિંગ ડીએનએ માં વધારે હોય છે, કારણ કે આ ક્રમોમાં થતી વિકૃતિ છે એ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને અસર કરતી નથી. કેમ કે નોન કોડિંગ છે, કઈ કરવાનું જ નથી, દર્શાવતું જ નથી, ગમે એ વિકૃતિ એટલે ગમે એ ફેરફાર થાય, કાંઈ ફરક પડે નહીં. આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે. કઈ વિકૃતિ ભાઈ? નોન કોડિંગ ની અંદર થાય છે એ વિકૃતિ, જેના ફળ સ્વરૂપે આપણને વિવિધતા જોવા મળે છે, અથવા તો બહુરૂપકતા અથવા તો પોલીમોર્ફિઝમ જોવા મળે. બહુરૂપકતા એટલે કે પોલીમોર્ફિઝમ છે એ વિવિધ પ્રકારની હોય છે, જેમાં એક ન્યુક્લિયોટાઇડમાં ફરક પડતો હોય અને મોટા પાયે પણ પરિવર્તન આવતું હોય. એક ન્યુક્લિયોટાઇડમાં જો પરિવર્તન થતું હોય તેને શું કહેવાય? SNPS કહેવાય, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. ને એક કરતા વધુમાં થતું હોય તેને SNPS કહેવાય નહીં. હવે આ જે વિકૃતિ થાય છે એ જો જીનોમિકમાં ને એમાં હોય તો ઉચ્ચ વિકાસ અને જાતિ નિર્માણમાં પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ક્લિયર? ડાઉટ હોય તો બોલ. છે ડાઉટ? ના. સમજાણું? હા કરવા માટે શું કરવું પડે? અને કોઈએ ગોઈતી હતી, તો નામ યાદ રાખ, એલી જેફ્રીયસ નામના વૈજ્ઞાનિકે ગોઈતી હતી. એમાં શું કરે છે તો કે સર ડીએનએ નો જે પ્રોબ છે, પ્રોબ એટલે કે ટુકડો, કયો ડીએનએ? જીનોમિક નો સેટેલાઇટ વાળો. સેટેલાઇટ તો ખબર છે ને, હવે સેટેલાઇટ કોને કહેવાય? રંગસૂત્ર ઉપર ઓલી સેટેલાઇટ આવી એની વાત નથી કરતો. હાજી પેલા નાના નાના શિખરો તે આ ટુકડાઓ જે કાંઈ પણ જાતનું નિદર્શન કરતા નથી એમ. તો તેઓએ સેટેલાઇટ ડીએનએ ને પ્રોબ તરીકે વિકાસ કર્યો, એટલે કે એનો ઉપયોગ કર્યો, જેમાં ઘણી બધી બહુરૂપકતા હતી. આપણને ખબર છે કે આ વ્યક્તિમાં આવું ડીએનએ હશે તો એની અંદર આવા પ્રકારના નોન કોડિંગ ડીએનએ ના ટુકડા જોવા મળશે. તો જે વધારે જોવા મળે છે એને શું કહેવાય? વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ તરીકે ઓળખવામાં આવે છે, જેને VNTR તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? કે જેમાં તેને પહેલા ઉપયોગ કરી શકે છે એને શું કહેવાય? સધર્ન બ્લોટિંગ કહેવાય. સધર્ન બ્લોટિંગ આવે, નોર્થર્ન બ્લોટિંગ આવે, વેસ્ટર્ન બ્લોટિંગ આવે. સધર્ન બ્લોટિંગ ની અંદર કોનું બ્લોટિંગ કરવામાં આવે છે તો કે સર ડીએનએ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. એ આપણે એલિઝા ટેસ્ટ જોઈ હતી, એમાં શું થાય? પ્રોટીન ને લગતું જોવામાં આવે, એને વેસ્ટર્ન બ્લોટિંગ કહેવાય. એટલે આપણે ખાલી સાવધાન બ્લોટિંગ યાદ રાખવાનું કે એમાં બ્લોટિંગ ની અંદર, બ્લોટિંગ એટલે શું આપણે નીચે ભણશું, એમાં કોનું બ્લોટિંગ થતું હશે તો કે ડીએનએ નું બ્લોટિંગ થતું હશે. ક્લિયર? એમાં રેડિયો લેબલ છે VNTR નો પ્રોબ તરીકે ઉપયોગ કર્યો હતો. શું છે આખું પ્રોસેસ જો. માનો કે આ એક કોષ મળ્યો, આ કોષ છે શુક્રકોષ. કઈ જગ્યાએ મળ્યો ભાઈ? કે સર એક જગ્યાએ જ્યાં રેપ થતો હતી. ભાઈ આ શુક્રકોષને અંદર મારે જે ડીએનએ ફિંગરપ્રિન્ટ લેવી હોય તો હું લઈ કઈ રીતે શકું? તો કે સર આને કોષને પેલા મારે ડીએનએ કાઢવું હોય તો તોડવો પડે કે ન તોડવો પડે? સર તોડવો પડે. શું નાખશું? આરએનએ નાખશું, સેલ્યુલેસ, તો આમાં આપણે સેલ્યુલેસ કોષ દિવાલ તો હોય ને એટલે સેલ્યુલેસ નાખવાની જરૂર નહીં, પ્રોટીએસ નાખશું, ડીએનએ જ નહીં નાખીએ, એની સિવાયનું બધું નાખી દેવું. એટલે શું થાય? જેટલી બધી વસ્તુ તે બધી તૂટી ગઈ, બાકી શું વધ્યું? ડીએનએ બાકી વધ્યું. તે ડીએનએ ને આપણે અલગ કરશું. પડી આ ડીએનએ નું અલગી આખું ડીએનએ તો જોવું અઘરું પડે, એટલે આપણે ડીએનએ ના ટુકડા કરવા પડે. તો ડીએનએ ટુકડા શેનાથી કરશું તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામના ઉત્સેચક દ્વારા ડીએનએ નું પાચન કરી, એટલે કે ડીએનએ નું પાચન હાવ નથી કરતું, ન્યુક્લિયોટાઇડમાં નથી ફેંકી નાખતા, પણ શું કરે છે? ડીએનએ ના ટુકડા. હવે આપણને ખબર છે આની અંદર અમુક ટુકડા નાના નાના હોય, અમુક ટુકડા છે એ મોટા મોટા હોય. તો નાના ટુકડા મોટા ટુકડા અલગ કરવા પડે, તો કે કરવા પડે. તે કોના દ્વારા કરે તો કે સર એક પ્રોસેસ છે જેને ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય, એના દ્વારા ડીએનએ ના ખંડોનું અલગીકરણ થાય. આ બધી પ્રોસેસ છે 12.11 માં ચેપ્ટરમાં આવશે. હવે ઇલેક્ટ્રોફોરેસિસ તમે કર્યું એટલે શું થયું? બધા નાના નાના ટુકડા હતા એ અલગ બાજુ રહી ગયા, મોટા મોટા ટુકડા છે અલગ બાજુ રહી ગયા. તો હવે મારે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એક શીટ ઉપર ટ્રાન્સફર કરવામાં આવી. શીટ શેની બનેલી હોય તો કે સર નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન ની બનેલી હોય.
તો આ ડીએનએ ના ટુકડાને ઇલેક્ટ્રોફોરેસિસના જે માધ્યમ છે એમાંથી નાઇટ્રોસેલ્યુલર અથવા તો નાયલોનની અંદર ટ્રાન્સફર કરવાની જે પ્રોસેસ છે એને બ્લોટિંગ કહેવાય. પરંતુ અહીં આપણે ડીએનએ ને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈએ છીએ, આથી એને સઘન બ્લોટિંગ કહેવાય. ખબર પડી? હા. તમારી પાસે છે શું અત્યારે? તો કે સર અમારી પાસે તો આવી રીતનું ઇલેક્ટ્રોફોરેસિસ માટેનું જે સાધન છે એમાં મોટા મોટા ટુકડા હોય ને પાછળ હોય, જાડિયા પાડે હોય તો પાછળ પડ્યા હોય, દોડી ન શકે બહુ. પતલા પતલા ભાઈ આગળ વયા ગયું. અમે તો ભાઈ પતલા છીએ, અમે તો આગળ ભાગી જાઉં. ખબર પડી તમને? આ મોટા છે એ પાછળ છે, નાના નાના ટુકડા છે આગળ રહી. એને આપણે શું કર્યું તો કે સર એક નાયલોનની શીટ ઉપર છે લઈ લીધા બધા ટુકડાને, એને શું કહેવાય? ડીએનએ ટુકડાને લીધા, આથી એને સધર્ન બ્લોટિંગ તરીકે ઓળખવામાં. ખબર પડી? હા સર. હવે તમારી પાસે આવી શું ગયું તો કે સર એ જે શુક્રકોષ હતો એ શુક્રકોષની અંદર જે ડીએનએ હતો એના ટુકડા કરી નાખીને એને આપણે અલગ અલગ ભાગની અંદર વિભાજિત કરી. હવે શું કરવા? તો કે કોણ ગુનાહિત છે એ આપણે જોવાનું છે ને. તો ગુનાહિત માટે આપણે શું કરશું? વ્યક્તિ એ ને બોલાવી, વ્યક્તિ બી ને બોલાવી, વ્યક્તિ સી ને બોલાવી. એના પણ ડીએનએ ના ભાગ લીધા અને એને પણ આવી રીતે કર્યું. હવે શું થયું? તો અહીંયા આપણે આ જે સઘન બ્લોટિંગ છે એમાં જે બધા ડીએનએ ના જે ટુકડા છે એમાં કયો પ્રકારનો આપણને રિપીટેડ ભાગ જોવા મળે છે એ મારે જોવું હોય તો કે નાના નાના ડીએનએ ના ટુકડાને આપણે કેનીથી મદદથી જોડ્યા હશે? તો કે સર રેડિયો એક્ટિવ ન્યુક્લિયોટાઇડ થી બનાવેલા હશે. આપણે ખબર પ્રાઇમર હતો, પ્રાઇમર યાદ છે કોઈને? પ્રાઇમર કોનો હતો? તો કે ન્યુક્લિયોટાઇડ નો નાનો નાના ટુકડા હતા જે ડીએનએ ની સંશ્લેષણની અંદર શરૂઆત કરાવતો. પ્રાઇમર. એવી રીતે ઈ પ્રાઇમરની જેવા ડીએનએ ના ટુકડા હોય એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ ટુકડા હોય જેને આપણે રેડિયો એક્ટિવ માધ્યમથી બનાવેલા હોય. આ શું કરશે? તો કે સર આ જે ડીએનએ ના ટુકડા છે એની સાથે જોડાશે. જે જગ્યાએ એનો ભાગ બનતો હોય, જે જગ્યાએ રેડિયમ, જો આ ડીએનએ છે એની જગ્યાએ કાપશે કેવી રીતે? તો એ એન્ડોન્યુક્લિયસ છે એ કાપશે. એન્ડોન્યુક્લિયસ કઈ રીતે કાપે? તો કે સર એ એવી રીતે કાપશે કે માનો કે એટીટી ભાગ છે, એટીટી વાળો જે ભાગ હોય ત્યાંથી કાપશે. તો અહીંયા શું બની જાય? તો કે સર આ ડીએનએ નો ભાગ રહ્યો, અહીંયા ડીએનએ નો ભાગ છે, અહીંયા ટીએ ભાગ હશે. તો અહીંથી કટ કરી નાખો. એક શૃંખલા અહીં ગાયબ થઈ ગઈ કે નો ગાયબ થઈ ગઈ? મને કહો તો. એક શૃંખલા છે. ઈ શૃંખલા સાથે કોણ જોડાય? તો કે સર અહીંયા રેડિયો એક્ટિવ વાળો જે એટીટી વાળો ભાગ હોય ને, આ રેડિયો એક્ટિવ છે, એ અહીંયા જોડાય છે. તો આપણને ખબર પડી કે અહીંયા આ ભાગ છે રિપીટ થયેલા. ખબર પડી? હા સર. બધાને ખબર પડી? ન ખબર પડે તો 11મું ચેપ્ટર હાલશે ને ત્યારે ખબર પડશે. પછી આ ચેપ્ટર વાંચશો તો આરામ સમજાઈ જાય. એન્ડોન્યુક્લિયસે શું કર્યું કે જે જગ્યાએ પોલિમોર્ફિનિઝમ હતું ત્યાંથી કટ કરી દીધું. કટ કરીને કેવું ભાગ બનાવ્યો? તો કે સર સિંગલ ચેન હશે, બીજી ચેન અહીંથી ઉડી ગઈ હશે. તો અહીંયા જે ભાગ રહ્યો હોય એમાં અહીંયા રેડિયો લેબલ છે, આપણે પ્રોબ હોય એ અહીંયા જોડાય એટલે અહીંયા ખબર પડી કે અહીંયા આ રિપીટેડ ભાગ છે. આવી રીતે બધા ભાગની અંદર થયું હોય ને આવી રીતે બધા ભાગની અંદર થયું. પછી કેવું જોવા મળે? જો આ વ્યક્તિ સી છે ને કોણ છે ખબર છે? તો કે સર જે જગ્યાએ રેપ થયું હતું ત્યાં સિમેન્ટ થોડું પડ્યું હતું એમાંથી આપણે શુક્રકોષ ઉપાડ્યું. ઈ શુક્રકોષની અંદર જે ડીએનએ હતું ઈ મેં લીધું. ઈ ડીએનએ ની અંદર આપણને ખબર છે 46 રંગસૂત્ર હોય કે ન હોય? હોય 46 રંગસૂત્ર. તો એમાંથી રંગસૂત્ર નંબર 7 ઉપાડ્યું, રંગસૂત્ર 2 ઉપાડ્યું, રંગસૂત્ર 16. રંગસૂત્ર 16 માંથી એક મમ્મી પાસેથી મળેલું હોય, એક પિતા પાસેથી મળ્યું હોય. એક રંગસૂત્ર 2 છે એ મમ્મી પાસેથી પિતા પાસેથી, મમ્મી પાસેથી પિતા પાસેથી મળ્યું હોય કે ન પડ્યું હોય? હવે જે ગુનાહિત વ્યક્તિનું રંગસૂત્ર 7 છે એમાં સમજાત રંગસૂત્ર હોય ને, આ બે એકબીજાને સમજાત રંગસૂત્ર છે. તો એમાંથી શું મળે છે? તો કે સર એની અંદર જે રિપીટ થયેલા પુનરાવર્તિત ભાગ છે એની સંખ્યા જો અહીં ઉપર આપી છે. કેટલી છે? 1 2 3 4 5 6 7 8
9 10 11 પટ્ટા એક રંગસૂત્રની અંદર રિપીટ થયા. ત્યારે એનું સમજાત રંગસૂત્ર છે એમાં કેટલા થાય તો કે 1 2 3 4 5 6 7 8 9 10 પટ્ટા રિપીટ થયા. રંગસૂત્ર 7 માં કેટલા થાય છે તો 1 2 3 4 5 6 7 8 પટ્ટા. રંગસૂત્ર 2 માં એટલે કે રંગસૂત્ર બીજું છે એનું જે માતા પાસેથી મેળવ્યું હોય એમાં કે પિતા પાસેથી મેળવ્યું હોય એમાં 1 2 3 4 5 6 7 ખબર પડી? એ પટ્ટા કેવી રીતે આપણને બતાય તો કે સર આવી રીતે બતાય. કેમ આવી રીતે? તો જો અહીંયા કેટલા છે 1 અને 2 તો એ સૌથી નાનું છે એટલે સૌથી આગળ ગયું. આ 11 પટ્ટા વાળું છે સૌથી મોટું છે એટલે એ દોડી નહોતું હોય એટલે અહીંયા કોઈ. ખબર પડી તમને કે ન ખબર પડી? હા તમને બતાવીશું. આ બતાય ક્યાં બતાય છે સાવધાન પ્લોટિંગ કર્યું હતું ને આપણે ત્યાં. અહીંયા 11 પટ્ટા છે એનો મીનિંગ છે કે અહીંયા 11 જેટલા અલગ અલગ ક્રોપ છે જોડાઈ ગયેલા છે. હવે આપણે શું કર્યું? આ સેમ ટુ સેમ પ્રક્રિયા પર્સન એ માં કરી હતી પર્સન બી માં કરી. તો પર્સન એમાં જો પિતૃ રંગસૂત્ર જે આમાં હતા એવું કેવું મળ્યું હતું તો કે સર આમાં તો 1 2 3 છે રંગસૂત્રમાં 1 2 3 4 ઈ આને મળતા આવે છે તો કે સર નહીં. આમાં તો કેટલા હતા 11 હતા અને 10 હતા. જ્યારે આમાં વ્યક્તિ બી હતી એમાં જો રંગસૂત્ર 1 2 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 એટલે 10. કાંઈ તમને ખબર પડી કે વ્યક્તિ બી છે એ ગુનાહિત છે કે વ્યક્તિ એ ગુનાહિત છે? ખબર પડી કે ન ખબર પડી? પણ આપણને બતાય કેવું અહીં જો અહીં પટ્ટાની સંખ્યા છે ને એના ઉપરથી ખબર પડે. આનો ગ્રાફ જે ગુનાહિત વાળાનો ગ્રાફ છે એ અહીંયા બી વાળા સાથે મળે છે. આથી વ્યક્તિ બી છે એ ગુનાહિત છે. સમજાણું કે ન સમજાણું? એની ફિંગરપ્રિન્ટ ઉપયોગ અવારનવાર ફોરેન્સિક સાયન્સમાં આવે. તમે MBBS કરવા જશો તમારા ફોનમાં આવશે. જે આપણે કર્યું હોય અહીંયા લખ્યું છે. ડીએનએ ફિંગરપ્રિન્ટનું જે ચિત્ર છે એ પાછળ આપ્યું છે. અને VNTR જે સેટેલાઇટ છે એ ડીએનએ ના વર્ગમાં આવે છે જેને મિની સેટેલાઇટ કહેવાય. આપણે ગઈકાલે 2 સેટેલાઇટ જોયા માઇક્રો સેટેલાઇટ ને મિની સેટેલાઇટ. મિની સેટેલાઇટમાં જે બધા ભાગો હોય એને શું કહેવાય VNTR કહેવાય. એવું મેં કાલે કીધું હતું ખબર ચાર્ટ લખાયો તેમાં. VNTR ની અંદર શું હોય તો કે સર એક નાનો ડીએનએ નો અનુક્રમ છે ઘણી નકલોમાં ઘણી સંખ્યામાં અનુબદ્ધ રીતે ગોઠવાયેલો હોય. કોઈ પણ વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રમાં એ જ ભાગની સંખ્યા છે એ અલગ અલગ હોય. એકમાં 11 હતી કે એકમાં 7 એકમાં 3 હતી કે એકમાં 5 હતી. ખબર છે? પુનરાવૃત્તોની સંખ્યા ઘણી ઉચ્ચ સ્તરની બહુરૂપકતા જોવા મળે. સંખ્યામાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અમુકમાં 5 હોય તો અમુકમાં 10 હોય અમુકમાં 20 હોય અમુકમાં 25 હોય. જેના ફળ સ્વરૂપે VNTR નું જે કદ છે અલગ અલગ હોય. તેનું કદ કેટલું હોય ભાઈ તો કે સર 0.1 થી 20 કિલો બેઝ. 20 કિલો બેઝ એટલે શું સમજવાનું? એક ત્રાજુ લ્યો એમાં 20 કિલો સુધી બેઝ નાખો એવું? કિલોગ્રામ નથી લખ્યું કિલો બેઝ લખ્યું છે એટલે 0.1 ગુણ્યા 10 ની 3 ઘાત બેઝ 20 ગુણ્યા 10 ની 3 ઘાત બેઝ આવું થાય. ખબર પડી કે ન ખબર પડી? ખાસ યાદ રાખજો. ભણતો હતો ને ત્યારે હું આવું વિચારતો 20 કિલો બેઝ એટલે હું એક ત્રાજુ લેવાનું એમાં એક બાજુ 20 કિલો મૂકવાના ને એક બાજુ 20 કિલો ન થાય ત્યાં સુધી બેઝ નાખે જ રાખો તેને 20 કિલો બેઝ કહેવાય. એવું હું સમજતો. એવું નહોતું. કેવું છે? કિલો મીન્સ 10 ની 3 પ્લસ 3 ઘાત. ખબર પડી? 10 ની -3 ઘાત હોય તો મિલી. ખબર પડી? VNTR પ્રોબથી સંકલનના ફળ સ્વરૂપે પ્રાપ્ત ઓટો રેડિયોગ્રામ આપણને જે ઓલો ગ્રાફ જોવા મળતો હતો ને એને શું કે ઓટો રેડિયોગ્રામ કહેવાય. એમાં વિવિધ આકારની પટ્ટીઓ જોવા મળે છે. આ પટ્ટીઓ કોઈ પણ વ્યક્તિના ડીએનએ ના વિશિષ્ટ સ્વરૂપને વ્યક્ત કરે છે. આ પટ્ટીઓ સમરૂપી હોય કે એક યુગ્મક છોડીને કોઈ પણ વ્યક્તિગત વસ્તીમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ભિન્ન હોય. સમરૂપી કે એક યુગ્મક એટલે મોનોઝાયગોટિક ટ્વિન્સ આપણે નામ સાંભળ્યું હતું.
એક જ ઝાયગોટ હોય એનું સમવિભાજન થઈને 2 ઝાયગોટ બની ગયા હોય ને એમાંથી જો વ્યક્તિ બને તે સેમ ટુ સેમ કોપી હોય. જેમ કે એક જ ઝાયગોટ માંથી બંનેનું સમવિભાજન થઈને બન્યું તો ઈ પટ્ટીઓ એવી વ્યક્તિની અંદર સમાન હોય. બાકી બધી વ્યક્તિઓની અંદર કેવી હોય છે? અલગ અલગ હોય. ખબર પડી? પોલિમરેઝ ચેનનો રિએક્શનનો ઉપયોગ કરીને તેની સંવેદનશીલતા વધારી શકાય છે. માનો કે તમારી પાસે ખાલી એક જ કોષ છે ને એની અંદરથી તમે ડીએનએ કાઢવા ગયા ને તમારાથી બીજું કેમિકલ પડી ગયું તો આ બધું ડીએનએ વિખાઈ ગયું. તમારી પાસે જે સબૂત હતું એ તો વયું ગયું. આ પ્રયોગ કરતા પહેલા શું કરે છે? જે આપણે ડીએનએ નો ક્રમ મળે એનું પીસીઆર કરી નાખે. એટલે એક જ ડીએનએ ની આપણી પાસે ઘણી બધી કોપી થઈ પછી ભલે તમે ગમે એ કરો તમને વાંધો આવે નહીં. એટલે એની સંવેદનશીલતા વધારી શકાય. તેના પરિણામે કોઈ પણ એક કોષમાંથી મળતા ડીએનએ માંથી પર્યાપ્ત ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશ્લેષણ કરી શકાય છે. ફોરેન્સિક સાયન્સ સિવાય અન્ય પણ ક્ષેત્રમાં તેનો ઉપયોગ થાય છે. જેમ કે વસ્તી જનીનિક વિવિધતા કેટલી છે એનું નિર્ધારણ કરવામાં. વર્તમાન સમયમાં ઘણા બધા વૈવિધ્યપૂર્ણ પ્રોબ્સનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના. 7:34 અડધી કલાક જ થઈ ને. તો આપણે અહીંયા તમારા 11 અને 12મા ધોરણની અંદર સૌથી વધારેમાં વધારેમાં ચાલવા વાળું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. એની પૂર્ણાવતિ આપણે જાહેર કરીએ છીએ. 2 લીટી રહી ગઈ. લેબલ જે વીએનટીઆર હતો એ શું હતું? તો કે સર ત્યાં સંકરણ થાય. સંકરણ એટલે તો અહીંયા ડીએનએ નો જે ભાગ ખાલી પડ્યો હોય ત્યાં ઓલા જે રેડિયો એક્ટિવ જે પ્રોબ હોય એ જોડાઈ જાય એને સંકરણ કહેવાય. અને ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ખંડની ઓળખ કરી કે કઈ કઈ જગ્યાએ ભાઈ આ રેડિયો એક્ટિવ હતું. માનો કે 3 જગ્યાએ રેડિયો એક્ટિવ ભાગ જોડાઈ ગયો એનો મતલબ શું કે સર આ ડીએનએ માં 3 જગ્યાએ રેડિયો એક્ટિવ ભાગ છે. સમજાય છે? આ ચેપ્ટર લાંબુ હાલવાનું કારણ એ છે કે હું ચોથો પ્રશ્ન ફરતી બોલ. ચોથો પાંચમો ચોથો કે પાંચમો? પાંચમો છઠ્ઠો છે. પાંચમો ને છઠ્ઠો હોઈ ગયો તો જોલું આવી ગયું તું. હમ. હા બરોબર મને ખબર જ ના ના સર તમે જલ્દી જો ના સર જલ્દી બોલે એટલે સર કરું છું ભાઈ. હવે મને ખબર તું જાગતો જ હોય. આ ડીએનએ આપણે આ ડીએનએ ને કોના વડે કાપ્યું? તો કે સર આપણે એને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે કાપ્યું. રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે કાપીએ એટલે શું થાય? જો આ ડીએનએ એને રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ વડે કાપ્યું. રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તો શું થઈએ? તો કે સર ઈ ડીએનએ છે એનો અડધો ભાગ છે એ આ બાજુ આવે અને બીજો અડધો ભાગ છે એ ઓલી જાય કે ન જાય? જો અહીંયા એટલો આ ભાગ મિસિંગ છે, અહીંયા એટલો ભાગ મિસિંગ છે. ખબર પડી કે ન ખબર પડી? હવે આપણને તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ થી કાપ્યો એટલે આપણને ખબર પડી કે કઈ કઈ જગ્યાએ કાપે છે. રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કઈ જગ્યાએ કટ કરી તમને ખબર હોય ને તો જ તમે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ નાખ્યો હોય. તો એના આધારે માનો કે ઈ છે એટીટી એ કાપતો હોય. ક્યાં જગ્યાએ કાપતો? એટીટી. તો અહીંયા એટીટી હશે અહીંથી એટલે કટ કરી નાખ. તમે કઈ રીતનું બનાવ્યું હશે? રેડિયો એક્ટિવ જે વીએનટીઆર માટેનો જે પ્રોબ હશે કેવો બનાવ્યો છે? તો કે સર અમે તો ઈ પ્રોબ છે ઈ ટીએએ વાળો બનાવ્યો હોય કે ન બનાવ્યો હોય? આવો જેટલી જગ્યાએ એટીટી કટ કર્યું હશે ત્યાં શું થશે? આ જોડાઈ જશે. માનો કે 10 જગ્યાએ એક ડીએનએ અંદર 10 જગ્યાએ આવી તો એના આધારે તમને ખબર પડી કે 10 જગ્યાએ ટીએએ જોડાણું એટલે આ વ્યક્તિમાં એટીટી નું પ્રમાણ 10 વખત આ ડીએનએ ની અંદર છે. આ ટીએએ વાળો ભાગ છે એ ડીએનએ સાથે જોડાય તેને શું કહેવાય? સંકરણ કહેવાય. ખબર પડી? એ પાંચમો મુદ્દો હતો. છઠ્ઠો મુદ્દો શું છે? તો કે ઓટો રેડિયોગ્રાફ એટલે કે આ જે જગ્યાએ દોડીને વયા ગયા હોય ઓટો રેડિયોગ્રાફ જોયો હતો ને પછી આપણે એને શું કરવાનું? સરખામણી કરવાની. ઓટો રેડિયોગ્રાફ તમને એવો પ્રશ્ન પૂછે કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં અલગ અલગ ડીએનએ નું સરખામણી કરવા માટે નીચેમાંથી કોનો ઉપયોગ થાય છે? કેરિયોટાઇપનો, ઓટો રેડિયોગ્રાફનો, ઓટો રેડિયોગ્રામનો કે ઈસીજી નો? ઓટો રેડિયોગ્રાફ. ખબર પડી? ખબર પડી કે ન ખબર પડી? હા સર. તે પ્રશ્ન પૂછાઈ શકે. તો હવે આપણે આજે નવું ચેપ્ટર છે એ શરૂ કરતા નથી. આવતીકાલે આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું.